વચનામૃત આપણા માટે આધ્યાત્મિક ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરી કે મદરૂપમ ઇતિ મદવાણી, મારી વાણી છે, મારું સ્વરૂપ છે. મહારાજે અષ્ટ પ્રકારની મૂર્તિને નવમા સંતને વિશે અખંડ રહ્યાની વાત કરી છે. એ જો આપણને સમજાય ક્યારે, તો કે આ વાત આપણા મનની અંદર ક્લિયર હોય તો કે મહારાજની વાણી એ મહારાજનું સ્વરૂપ છે. સદગુરુ સંત સ્વામી પોતે સારંગપુરની અંદર બિરાજમાન હતા અને એક વખત ત્યાં આગળ સંતોને કંઈક અંદર બોલાચાલી થઈ હશે. શાસ્ત્રીજી મહારાજ વિચરણ કરતા કરતા સારંગપુર આવ્યા ત્યારે દરેક વ્યક્તિ સામાન્ય રીતે આપણા બધાની માનસિક પ્રકૃતિ છે કે સ્વ બચાવ કરો, મારો વાંક નથી, સામેવાળી વ્યક્તિનો વાંક હતો. આવી સામાન્ય રીતે જીવ પ્રાણી માત્રના અંતરની અંદર પ્રકૃતિ પડેલી છે. સત્પુરુષ તો અંતર્યામી છે, છતાં પણ તે વખતના સમયની અંદર તટસ્થ રહેલા જીવન જેમનું પવિત્ર હતું અને સંપૂર્ણપણે જ્ઞાન જેના જીવનની અંદર દ્રઢ હતું, એવા સંત સ્વામીને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમે અહીં આગળ છો તો આ બેમાં કોનો વાંક છે? ત્યારે સંત સ્વામી એક વાક્ય બોલેલા જે એમણે પોતે એમના મુખેથી અમે સાંભળેલી. સંત સ્વામી કે સ્વામી તમે મને રસોડાની સેવા આપી છે, તો હું રસોડાની સેવા કરતા કરતા મને જે સમય મળે છે એની અંદર શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કરું છું, એ સિવાય મને બીજી કાંઈ ખબર નથી. આ વાત સાંભળીને આપણને મનમાં થાય કે મહારાજ તો ધામમાં ગયા ને 100 વર્ષ વીતી ગયા. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે હયાત નથી, નિષ્કુળાનંદ સ્વામી પણ પોતે પ્રગટ નથી, અને છતાંય સંત સ્વામી એમ કહે કે હું ત્રણનો સમાગમ કરું છું. ત્યારે એના ઉપરથી આપણને ખબર પડે કે આપણા સંસ્થાની અંદર માત્ર ને માત્ર વાચ્યાર્થી જ્ઞાનની અંદર પરોવાયેલા સંતો નહોતા. એમને પોતાના જીવનની અંદર ખબર હતી કે વચનામૃત વાંચીએ એટલે શ્રીજી મહારાજનો ડાયરેક્ટ સમાગમ છે. હવે આપણને ઘણી વખત એવો મનની અંદર વિચાર આવે કે જ્યારે ગરડાની અંદર દાદા ખાચરના દરબારમાં મહારાજ બિરાજમાન હોય, એ લીંબ તરુ નીચે બેઠા હોય, આજુબાજુ સંતો પરમંશો બેઠા હોય, ભક્તો બેઠા હોય, બાય હરિભક્તો બેઠા હોય, અને તે વખતે મહારાજના અલૌકિક મૂર્તિનું વર્ણન આવે ત્યારે ઘણી વખત આપણને મનમાં વિચાર આવે કે અત્યારે આપણે જન્મ્યા ખોટું થયું. તે વખતના સમયની અંદર મહારાજ જ્યારે પ્રગટ અને પ્રત્યક્ષ હતા ત્યારે આપણે હોત તો કેવી મજા આવે. જો યાદ રાખીએ, ઘણા બધા શાસ્ત્રોની અંદર જે કંઈ વાતો લખાયેલી છે એ ભગવાન આ પૃથ્વી પર થઈ ગયા પછી વર્ષો પછી લખાણી છે. હા, આપણે એ શાસ્ત્રને ખોટું નથી કહેતા, એને કદાચ ભગવાન પોતાના અંતરની અંદર લખનાર જે કોઈ લેખક હોય અથવા તો સંત ઋષિ મુનિ હોય એના અંતરની અંદર પ્રેરણા કરીને લખાયું હોય, પણ જેમ છે તેમ વાસ્તવિક આપણા ચિત્તની અંદર એ ચિતાર ખડો થાય એવું એક માત્ર શાસ્ત્ર જો કોઈ હોય તો આપણા માટે ગૌરવભેર કહી શકાય કે વચનામૃત ગ્રંથ છે, પ્રમાણભૂત ગ્રંથ છે. એની અંદર તિથિ, સમય, વાર, કોણ કોણ બેઠા હતા, કેવી જગ્યાએ બેઠા હતા, બધી જ વાતનું અદ્ભુત વર્ણન પરમહંસોએ કર્યું છે. જોકે પરમહંસોને કાંઈક મનની અંદર વિચાર આવ્યો હશે, એ ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી, કૃપાથી આવેલો, પણ છતાંય જ્યારે એમણે આવું કાર્ય કર્યું છે ત્યારે આપણે એમને લાખ લાખ અભિનંદન આપીએ કે એ પરમહંસોએ વર્ષો સુધી, પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી, યુગો સુધી એ લખાયેલા વચનામૃતની વાત આજે વિશ્વની અંદર અનંતના કલ્યાણના દ્વાર ઉઘાડી દેશે એવું એક અદ્ભુત વચનામૃત છે. અને એ વચનામૃત માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે વાત કરતા કે વચનામૃત છે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. આપણને લાગે કે મહારાજ બોલ્યા ને પરમહંસોએ લખ્યું,
તો આપણે સવારમાં ઉઠી ત્યારથી બોલવાનું ચાલુ કરી છે, રાત્રે હોઈએ તો એ બોલીને ઊંઘમાંય કેટલું બોલતા હોય છે. પણ મારીને તમારી કોઈ નોંધ લે છે? હા, નોંધ લે. રાતનો બકવાસ થતો હોય ને તો સવારમાં કહે કે ભાઈ તમે બંધ કરો હવે આ. તો આપણી વાતમાં તમે જોવા જાઓ અને ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે અને વચનામૃત લખાય, એક એક શબ્દની અંદર પરમહંસોએ કોઈ શબ્દ ટાળ્યો નથી. જેની અંદર ટુકડા ટુકડા કરીને સુધારો કરીને મૂક્યું એવું પણ નથી. જે જગ્યાએ જેવી સભા હોય તેવા સમયે તેવી વાત ભગવાન સ્વામિનારાયણ કરી છે. પરંતુ એવું કહેવાય છે કે આ વચનામૃતની અંદર મહારાજે સમય પ્રમાણે ભલે વાતો કરી, પણ આપણે તો એક એવા સત્સંગી છીએ, આપણે એક એવા સંતો છીએ, સાધકો છીએ, પાર્ષદો છીએ કે એની અંદરથી મારા ને તમારા જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરધામના અધિપતિ છે. એવા જે વચનામૃતોની અંદર મહારાજે કહ્યું હોય અથવા તો પરમહંસે કહ્યું હોય એવા વચનામૃતોનું આપણે એકદમ સાંકળિયું કરી અને એનું લિસ્ટ કરીને આપણે વિચાર કરો કે ઓહો, આટલા બધા વચનામૃતની અંદર મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે વાંચીએ છીએ તો આપણને બધાને ખબર જ છે કે 700 શ્લોકની જ ગીતા છે. પણ છતાંય એ ગીતાનો અભ્યાસ કરનારા બદ્રી સ્વામી જેવા સંતો પોતે વાત કરે છે કે કૃષ્ણ ભગવાને એક વખત નહીં, 2 વખત નહીં, 700 શ્લોકની અંદર પોતે એવી રીતે બોલ્યા છે, અર્જુનને એમ કહ્યું છે કે હે અર્જુન, તું મારામાં જ ચિત્તની વૃત્તિ લગાવ, મારું જ ભજન કર, મારે જ શરણે આવ, મને જ પુષ્પ અર્પણ કર, મારું જ ભક્તિ કર. આ પ્રકારની વાત કેટલા વખત? 62 વખત એક 700 શ્લોકની ગીતામાં કીધું છે. તો આપણે વિચાર કરવાનો કે ગીતાના અભ્યાસી હશે એને પણ આની પકડાતું હોય. એને તો એમ જ લાગતું હશે કે ગીતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગાયેલી છે. 12 મહિનાની અંદર એક ગીતા જયંતિ નામનો દિવસ આવે, તે દિવસે લોકો ગીતાનું પૂજન કરે, ગીતાની ઉપર પુષ્પ ચડાવે, ગીતાની આરતી કરે. આ બધું પ્રકારનું કરે એ ખોટું નથી, કારણ કે આપણે એને પુસ્તક નથી માનતા, છાપખાનામાં છપાયેલી ચોપડી નથી માનતા. પણ એ ગીતાની અંદર રહેલા ભગવાન કૃષ્ણ પરમાત્માના ઉચ્ચતમ શબ્દો છે કે જે એને કોઈ આપણે ન બોલી શકીએ. આપણા અંતરની અંદરથી આવો ઉદ્ગાર ના આવે. આપણે કદાચ કહીએ તો પણ એની અંતર ખોખલું હોય, ખાલી લોકોને બહાર વાતો કરવા પૂરતી હોય. તો આપણે જાણીએ છીએ કે ગીતાની અંદર જ્યારે આટલી બધી વાતો ભગવાને કરેલી છે તો આપણા ઈષ્ટદેવ જેને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત રીતે અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાતો આપી, મૂર્તિમાન જ્ઞાન આપણને બધાને આપી દીધું. તો સંત સ્વામી કહેતા કે બીજી વાત આપણે એ વિચારવાની કે મહારાજ તો સર્વોપરી છે, પણ સાથે સાથે મહારાજની જોડે જેમ મહારાજે યુગલ ઉપાસના પ્રવર્તાવી એમ મહારાજની સાથે ઉત્તમ ભક્ત કોને મૂકવા. આમાં તો આપણી પાસે જો સલાહ લેવામાં આવે ને તો આપણે શું કરીએ? આપણને લાગતા વળગતાને ગોઠવી દઈએ, અથવા તો આપણી 5મી પેઢીએ જે ગુરુ હાલ્યા આવતા હોય એ ગુરુને બેસાડી દઈએ. શ્રીજી મહારાજે મૌલિક રીતે આપણને એટલી બધી સરસ મજાની વાત કરી છે કે જ્યાં આપણી આંખ ઉગાડી નાખે. ઘણી વખત સંતો વાત કરે ને કે આમ સામાન્ય રીતે હરિભક્તોના મનની અંદર ઘણી બધી પ્રકારના પ્રશ્નો થતા હોય કે એક સંપ્રદાય એવો છે કે અક્ષર તત્વ જ નથી, માત્ર પુરુષોત્તમ ને મુક્ત 2 જ છે. વળી એક સંપ્રદાય એવો છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન એકલા છે, એની જોડે બીજાને રખાય જ નહીં. હવે આવી બધી પ્રકારની ચર્ચાઓ થતી હોય ત્યારે આપણું મન છે ને દ્વિધામાં થઈ જાય. મનની અંદર એવું લાગે ને વાસ્તવિક આપણી અંતરની અંદર જેને કહેવાય ને કે ઉણપ એવી એક પણ છે કે ભાઈ ભગવાન તો ભગવાન, ભગવાનની તોલે બીજો કોઈ તોડો આવે, એવું આપણા મનની અંદર વિચાર આવે. તો તે વખતે તમારે કોઈ દુનિયાભરની અંદર સ્વામિનારાયણનું નામ લેતા હોય એવા કોઈ પણ સંત હોય, કોઈ પણ ભક્ત હોય, તમે એને પૂછો તો એની પાસે અધૂરી વાત મળશે. માત્ર ને માત્ર સંતો કહે છે ને કે તમે વચનામૃતને જ પૂછો ને શું કરવા બીજાને પૂછવા જાઓ છો. જો શાસ્ત્રીજી મહારાજે એ પોતાની ઈચ્છા પ્રમાણે વ્યક્તિગત રીતે એમણે સંપ્રદાયને સ્થાપ્યો. એમણે સંપૂર્ણપણે વચનામૃતનો અભ્યાસ કર્યો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી ભગતજી મહારાજ જેવા એકાંતિક સત્પુરુષને ગુરુ કર્યા.
જેને આપણે જાણીએ છીએ કે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ પમાય, આ વાત ક્યાં આપણે પોતે કરી છે, વચનામૃતમાં જ લખેલી છે. તો એ વાતની આપણા જીવનની અંદર પ્રતીતિ આવે એના માટે થઈને તમે વચનામૃતને પૂછો. તો એ વચનામૃતની અંદર કહેનારા ભગવાન સ્વામિનારાયણ આપણને શું કહેવા માગે છે. અક્ષરની વાત આવે, પુરુષોત્તમની વાત આવે, સંતના મહિમાની ભારોભાર વાત આવે, તો એ વચનામૃત આપણે પૂછીએ, એમાંથી આપણને સીધો ને સરળ રસ્તો બતી જાય, આપણને બતાવી જ દે કે ભાઈ આ પ્રમાણે છે. બીજી વાત આપણે જાણીએ છીએ કે લોકની અંદર ઘણી વખત આ લોકનું જ્ઞાન જેને કહેવાય મેડિકલ સાયન્સ, મેડિકલ સાયન્સનો અભ્યાસી કોઈ સારામાં સારો ડૉક્ટર બન્યો હોય તો એ ડૉક્ટર શું ભણ્યો છે એની આપણે બહુ ગતાગમમાં નથી પડતા. આપણે શું માણીએ કે ભાઈ આજે આ ડૉક્ટરની દવા ઘણા બધા લોકોને લાગુ પડી જાય છે એટલે આપણે એ ડૉક્ટરની દવા લઈએ, એવું આપણા મનની અંદર વિચાર આવે એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ. પણ ગયા પછી આપણે ડૉક્ટરના અનુભવ ઉપર જ આપણે વારી જઈએ અને આપણને દવા આપે ને લાગુ પડી જાય. તો સ્વામી કે અહીંયા આગળ આપણે વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતમાં કહે છે કે આ વાત મારી અનુભવેલી છે, આ વાત અમે અજમાવેલી છે. હવે આ જ્યારે શબ્દ ઉપર આપણે વિચાર કરીએ તો સ્વામિનારાયણ ભગવાન પોતે ખુદ આપણને એ પ્રમાણે કહેવા માગે છે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને ભગવાન સ્વામિનારાયણનો કેટલો બહોળો અનુભવ. ચાલો એક વાત આપણે એવી વિચારીએ કે મહારાજ જ્યારે 11 વર્ષ સુધી માતા પિતા કે પોતાના ઘરે અયોધ્યા છપૈયામાં રહ્યા, એ દરમિયાનની અંદર કોઈ એવો ઇતિહાસ આપણી પાસે નથી. કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું શાસ્ત્ર ખોલો કે જે ઘનશ્યામ મહારાજ કોઈ વિદ્વાનની પાસે ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદો ભણવા ગયા હોય એવો એક પણ પ્રસંગ આપણી સામે નથી. એનાથી આગળ આપણે જોવા જઈએ કે જ્યારે એકલા પોતે અયોધ્યા છોડીને જ્યારે વનવિચરણમાં ગયા, એ દરમિયાનની અંદર મોટા મોટા મઠાધિપતિઓને મળ્યા છે, એની ના નથી. ત્યાં જઈને મહારાજે પોતે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ અનાદિ તત્વના પ્રશ્નો પૂછીને જવાબ મેળવવા પ્રયત્ન કર્યો છે. તો એનો અર્થ એવો નહીં સમજવાનો કે ભગવાન સ્વામિનારાયણને ખબર નહોતી, એ જાણતા હતા. પણ મહારાજને જાણવું છે કે દુનિયાની અંદર લોકો જ્ઞાનની વાતો કરે છે પણ મૂળ વાતને તો ખબર છે કે નહીં. એમાં ચાલો જીવ, ઈશ્વરને, માયાને કદાચ પડ્યા મૂકીએ પણ બ્રહ્મને, પરબ્રહ્મની તો ખબર હોવી જોઈએ કે નહીં. જે દુનિયાની અંદર ભગવાનની જ વાતો કરે છે તો કહે છે કે એ માટે પણ મહારાજે કંઈક પ્રશ્ન પૂછ્યા હશે. પણ કોઈ એવા વિદ્વાનની પાસે, કોઈ એવા મઠાધિપતિની પાસે મહારાજ કહેતા નીલકંઠ વર્ણી મહારાજ બેઠા હોય અને 2 દાડા, 4 દાડા, અઠવાડિયું, મહિનો, 2 મહિના, 6 મહિના આ બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હોય એવું આપણી નજર સામે નથી આવતું. તમે જ્યાં જાઓ, કે બોચાસણ જાઓ, હમણાં મેળાઓની અંદર પણ મૂર્તિ બદરાવશે. પછી જે મંદિરોની અંદર આપણે જઈએ છીએ, નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિના ગળાની અંદર એક નાનો એવું સરસ મજાનું કપડું બાંધેલું છે ને એની અંદર એક નાનો એવો ગુટકો બાંધેલો છે. શ્રીજી મહારાજ પોતે કેટલા પ્રમાણિક છે કે જ્યારે અમે વનવિચરણ કરવા નીકળ્યા ત્યારે આ વચનામૃતની અંદર મહારાજ વાત કરે છે કે અમે નીકળ્યા ત્યારે અમે અમારી સાથે સર્વશાસ્ત્રના સાર સમાન એક ગુટકો લઈને નીકળ્યા હતા. સાર ક્યાંથી આવે હાથમાં? આપણે બધા જ, તમે, હું તો 52 વર્ષથી સાધુ છું અને છતાંય પણ હજુ વચનામૃતની અંદર આપણી કોઈ જગ્યાએ ચાંચ ખૂટતી નથી. આ જે કંઈ બોલીએ છીએ ને એ શું છે? સદગુરુ સંત સ્વામી પાસે અમે બેસતા, સર્વમંગલ સ્વામી, જનમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આ બધા અમે જૂના જ્યારે બેસતા ને ત્યારે વાતો કરતા ને પાછા સંત સ્વામીની ટેવ એવી કે આ કયા વચનામૃતમાં આવે છે બોલો. એટલે તે વખતે જો ધ્યાન રાખ્યું હોય તો આપણે બોલીએ, કડાકો કરીએ, નહીતર જાય ઉપરથી હાલું. તો મારે કહેવાનું કે આપણે જે બોલીએ છીએ આ બધું સાંભળેલું બોલીએ છીએ પણ ખોટું નથી બોલતા, એટલી વાત વાસ્તવિક છે. એ આપણને અંતરથી ગૌરવ છે. પણ આપણે એ વિચાર કરવાનો કે ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે છે, કોઈનું સાંભળેલું નથી બોલતા, એ કોઈનું વિચારેલું નથી બોલતા, એ કોઈએ મને શીખવાડ્યું ને નથી બોલતા. બાળપણની અંદર જ જ્યારે 3 વસ્તુ મૂકી, નાનો બાળક હોય ત્યારે સ્વાભાવિક રીતે એને 3 વસ્તુમાંથી કઈ વસ્તુ પકડે છે ધર્મદેવે પરીક્ષા કરવા માટે, તો આપણે બધા જાણીએ છીએ કે તે વખતના સમયની અંદર બધું પડ્યું મૂકી, સોનામર પડી મૂકી અને તે વખતના સમયની અંદર કહે છે કે શાસ્ત્ર પકડ્યું. ત્યારે એક આપણે બહુ સ્પષ્ટપણે સમજી શકીએ કે આ કોઈ આ લોકની વ્યક્તિની આ વાતો નથી, કોઈ લોકની અંદર બોલે ને એનું શાસ્ત્ર લખાય
એ શક્ય જ નથી. પ્રમુખ સ્વામી મહારાજે પોતે સંતોએ વાત કરી કે બાપા મહિનાના 30 દિવસ હોય અને 30 દિવસની અંદર રોજ સવારના પહોરમાં અમે અમારું તારીખ પ્રમાણેનું કેલેન્ડર ખોલીએ તો તે દિવસે અમારે કયો શબ્દ ધારવો વિચારો એના માટે તમે અમને લખી આપો. અને કહત એ સંત સુજાણ નામનું આપણું તિથિ કેલેન્ડર, એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે વાક્યો લખ્યા છે એક એક વાક્ય આપણને હલાવી દેવા છે. તો એ કઈ પ્રમુખ સ્વામી મહારાજ પોતે શીખવા નહોતા ગયા. તો આપણે એના જીવન સામું તમે જોવા જાઓ તો સંસ્કૃત ભણ્યા એની ના નથી. ભાદરણમાં થોડું ભણ્યા, થોડું ખંભાતમાં ભણ્યા, થોડું પેટલાદમાં ભણ્યા અને તૂટક વળી વચમાં કંઈક કામ પડે, શાસ્ત્રી મહારાજને જરૂર પડે, પારણ કરવા જવાનું થાય, સેવામાં રાખ્યા હોય, આ બધી બાબતોની અંદર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ પોતે પડતા હોય. હવે એમાં કઈ આમાં શું લિંક તૂટી જાય. અને સંસ્કૃત ભાષા કેવી છે એ માત્ર જેમ ગુજરાતી ભાષા શીખવી હોય, જો પરદેશનો આવેલો છોકરો સાધુ થયો હોય એને ગુજરાતી શીખવી હોય તો ક ખ બ એ બધું શીખવું પડે. એ ભાષા શીખાય છે, પણ એ કદાચ ગુજરાતી શીખે તો એનાથી આધ્યાત્મિક વાત એને સમજાતી નથી કે એની મેળે એને અંતરમાં આવતી નથી. એમ અહીંયા આગળ આપણે જાણીએ કે મહારાજ પણ પોતાના જીવનની અંદર એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સંસ્કૃત ભલે ભણ્યા પણ આજે એમના જીવનની અંદર એક એક વાક્ય કેટલા અનુભવી છે. અને એક એક વ્યક્તિને સ્વામી કહે છે ને કે ઘરની અંદર સંપ વધારવો હોય તો શું કરવું? જતું કરવું, મોટું મન રાખવું, સહન કરી લેવું, એકબીજાનું ખમવું. હવે આમ લાગે સામાન્ય હો, પણ જો એક વાક્ય એ પ્રમુખ સ્વામી મહારાજનું એ જીવનની અંદર ચરિતાર્થ કરે તો એને અંતરની અંદર આનંદ થાય. સંપ વધે તો મોટા પુરુષ કે પછી ભગવાન આ લોકની અંદર આવે છે. કોઈના ભણાવેલા આવતા નથી, કોઈ ભણાવતું નથી, અને એ માત્ર ને માત્ર અક્ષરધામમાંથી જ આવેલા પુરુષ છે. એને આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન સામું જોઈએ તો 18 વર્ષની ઉંમરે જે એમ સામાન્ય સાધુ થઈ ગયેલા, હા રંગે ચંગે યુવાન, અહીં તમે DDIT કોલેજની અંદર ભણતો હોય અને ભણીને પછી દુનિયાભરની અંદર કેટલા નક્ષત્ર ને કેટલા તારા ને કેટલું સ્પેસ છોડે છે ને કોને સરકાર શું કરે છે ને બધું જાણીને આ લોકોનું બધું જ્ઞાન જાણીને આવ્યો હોય તો એ બધી વાતો કરો કે પ્લેન કેટલી ગતિમાં ઉડે ને એને ઉડાડવા માટે પાયલોટ કેટલા હોય ને કેટલા એન્જિન હોય ને કેવી રીતનું બનતું હોય ને બધું જ્ઞાન હોય. એવું કોઈ જ્ઞાન નહીં આ લોકોનું. એ તો બરાબર છે, પણ સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજ કે અમે ક્યારે કોઈના લગ્નમાં ગયા હોય તો બાપા એક વખત કોકની જાનમાં ગયા હશે, પણ તે દિવસે એકાદશી ને મંદિરમાં જઈને બેસી ગયેલા. હવે એમણે કોઈ લગ્નમાં નથી ગયા અને છતાંય પણ પ્રમુખ સ્વામી મહારાજે હજારો ને લાખો કેસ એવા છે કે જેની અંદર ઘણી વખત બંધને બંધાવાનું હોય, ઘણી વખત બંધનની અંદર વિઘ્ન આવ્યું હોય તો એની અંદરથી છૂટાછેડા કેવી રીતે લેવા, શું કરવું, વ્યવહારિક માર્ગદર્શન આપે છે. કોઈ આ લોકના કોઈ વકીલનું કામ નથી. વકીલે ઘણી વખત લાખ ને 5 ને 10 લાખ લઈને છૂટી જાય કે હવે તમે બીજા કોકને હોપો, આમાં મારે હાલે એવું નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાક્યની અંદર માર્ગદર્શન આપી દે, એના જીવનની અંદર એને સમજાવી દે. એક પ્રસંગ બહુ અદભુત છે. બાબા પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા ને તે વખતે ત્યાં આગળ વ્યક્તિગત મુલાકાત તો આપણને બધાને ખબર છે કે બાપા નાસ્તો કરી દે, પછી 200-250 જણને મુલાકાત આપે, પછી વળી થોડું આરામમાં જાય, પછી બપોર જમે ત્યારે 250 ની મુલાકાત આપે, રાત્રે પાછી એટલી મુલાકાત આપે. તો હરિભક્તો આવે ત્યારે આમ 1 સેકન્ડ 5 સેકન્ડની અંદર એક હરિભક્ત પસાર થાય, પ્રશ્ન લઈને જ આવ્યો હોય. એ કોઈ એમ ને કે બાબા તમારી તબિયત સારી છે ને, તબિયતમાં તકલીફ જ કહેજો, એવું તો ના જ હોય. પણ પ્રશ્ન જ લઈને આવ્યો હોય ને એ પ્રશ્ન તમે સંસારમાં છો એટલે હોય. ભાઈ અમે ત્યાગી છીએ ને તો અમને આંતરિક પ્રશ્નો તો દરેકને હોય ને, કાં તો સાધક છીએ આપણે, તો સત્પુરુષને આશરે આપણે ગુણાતીત ને બ્રહ્મરૂપ થવાના છીએ. તો એ પ્રશ્ન લઈને આવનાર વ્યક્તિ આમ 5-5 સેકન્ડની અંદર પસાર થાય, એકને હા એકને ના, કોઈને હા કોઈને નાય નહીં, અને આમ કરે. એટલું બધું ઝીણું માર્ગદર્શન આમ સેકન્ડના ભાગોની અંદર આપે. એ કઈ કોલેજની અંદર એ બધે ભણવા ગયા છે, કઈ જગ્યાએ કોણે એમને શીખવાડ્યું છે? કોઈ એમ કહે છે કે બધું અનુભવથી આવે, હા વ્યવહાર આવે, વ્યવહાર કહે છે ને કામને શીખવે, બાકી આધ્યાત્મિક માર્ગની અંદર કદી પણ કામને શીખવે નહીં. આજે બધા અમે સંતો બહુ વર્ષોથી સ્વામી સાથે જોડેલા જાણેલા માણેલા, એટલે ઘણી વખત આપણને કોઈ ગરીબ ભક્ત કે સ્વામી હવે તમે નીકળો છો ઘેરે પધરામણી કરતા જાઓ ત્યારે આપણને એમ વિચાર આવે કે બાપાએ પોતાના 103 ડિગ્રી તાવની અંદર વાસદમાં 120 પધરામણી કરી હતી, તો લાવો ને એક કરી આવીએ. એક વિચાર એમના જીવનમાંથી આવે છે, બાકી અંદર નથી પડ્યો.
એ હરિભક્તનું મન નારાજ ન થાય એટલા માટે જીઆઈ કચવાતા મને એમ અતિશય રાજી થઈ નહીં. આણંદની અંદર બાપા જમવા બેઠા હતા ને છેલ્લે એટલે 1:30-2 વાગે બાપા જમવા બેઠા ને ત્યાં ઓલું આવ્યું, બાપા તમે આવ્યા પણ હું ઘેરે નહોતો, હાલો આવવું જ પડશે. ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પત્તર ઠેલી, થાળ ઠેલી, જમવાનું પડ્યું મૂકી અને સ્વામી કે હાલો આપણે એ નહીં મને આપણે ગયો. સ્વામી ગયા. તો એવો પ્રસંગ અમે સાંભળ્યો છે. તો ક્યારેક આપણને આમ સામાન્ય રીતે વિચાર કરીએ તો આપણી બુદ્ધિમાં, આપણા મનની અંદર, આપણા મગજમાં સ્પરાઇક થાય અને કે ના ના લાવો ને હવે આપણે બાપાએ ગયા હતા આપણે જી આવી. પણ જીવમાં નથી. જ્યારે સત્પુરુષ કોઈ પણ ક્રિયા કરે છે એના અનુભવની છે, એના જીવની છે, એ સામાન્ય વસ્તુ નથી. સારંગપુરમાં સંત સ્વામી પોતે વાત કરતા કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સંત સ્વામીની ઉંમર મોટી, પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 28 વર્ષે ચાદર ઓઢાડી, હવે 28 વર્ષના છોકરાને આવડી મોટી સંસ્થાની જવાબદારી સોંપે તો સ્વાભાવિક આપણે આમ વ્યવહાર કરતા હોય, સંસ્થાની અંદર ઉમઈ ગયા હોય, સંસ્થામાં સેવા કરતા હોય અને ભવિષ્યમાં આ છોકરો શું કરશે એવું દરેકના મનની અંદર થતું હોય. તો કહે છે કે એ આપણા બધાના મનની અંદર જેને જેને જે વખતે વિચારો આવ્યા તે વિચાર માત્ર જીવદશાના વિચાર હતા. સંત સ્વામી એક વાક્ય બોલતા, સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ જીવને ઓળખે છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા નારાયણ સ્વરૂપ દાસને એ યુવકમાં હતા ને ત્યારથી ઓળખતા હશે, ગર્ભમાં હતા ત્યારથી ઓળખતા હશે, અક્ષરધામમાં ભેગા હશે ને ત્યારથી ઓળખતા હશે. એટલે આપણને લાગે કે મોટા પુરુષ પોતાના જીવનની અંદર જે આપણને વાત કરે છે એ અનુભવની. જો મૂળ વાત આપણી જતી ન રહે, અમદાવાદની વાત ચાલે છે. તો 2 હરિભગત આવ્યા, એક જ દિવાલ, આ બાજુ એક હરિભગત રહે, આ બાજુ એક હરિભક્ત રહે, બેને એક એક દીકરો, 2 દીકરા એક સરખી ઉંમરના, બંને દીકરા એક જ કોલેજમાં ભણે, એટલે એક જ હાઈસ્કૂલમાં ભણે અને આ પ્રમાણે બંનેનું રિઝલ્ટ પણ સરખું આવે. હવે આ તો કેવું ભગવાનની દયા કહેવાય ને. તો 2 જણાએ નક્કી કર્યો રે સ્વાભાવિક રીતે અત્યારે તમારા ખેડા જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં, પછી આ બાજુ સુરત ને સાંકળી બાજુ જાઓ તો બધી જગ્યાએ અમેરિકા મોકલો, અમેરિકા મોકલો, બસ બીજું કાંઈ નહીં. એટલે પરદેશ જવાની વાત મનની અંદર ઘોળાયેલી હોય ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ બધા 2 જણા આવે છે. ત્યારે છોકરાઓને પૂછ્યું, બોલો તમારે હવે શું ભણવાની, કોલેજ કરવી છે કે પછી અમેરિકા અભ્યાસ કરવા જવું છે? મા બાપને તો મનમાં ઈચ્છા જ હોય કે ભાઈ આપણી છેલ્લે સેવા કરે એવું કંઈક કમાતો હોય તો કામનું, ને કે આપણું વાપરીને આપણને આપે એ તો નકામું પડે. એટલે એકના 2ના મનમાં એમ ઈચ્છા તો થઈ ગઈ છે આપણે અમેરિકા જઈએ અને ત્યાં અભ્યાસ કરી. એટલે 2ના મા બાપે કીધું કાંઈ વાંધો નહીં, પણ આપણે બાપાને પૂછી લઈએ. બાપા કે તો જો આપણે એટલું યાદ રાખવાનું કે આપણી ગતિમતિ લાંબી નથી, આપણે આપણી પાછળ કોણ બેઠું છે એની આપણને ખબર નથી, આપણે અહીંથી ઘરે પહોંચશું કે નહીં પહોંચશું એની આપણને ખબર નથી. અને આપણે વિચાર કેવો કરીએ, છોકરાને મોકલો અમેરિકા, ત્યાં ભણે ગણે ને એ સરસ મજાના ડોલર કમાય, છે આપણા હાથમાં? તો આવા હોવા છતાં પણ આપણને વિચાર આવે. ત્યારે હરિભક્તે વિચાર કર્યો કે આપણે 2 છોકરાને લઈને જઈએ, બાપાની પાસે જઈ અને બાપાને પૂછીએ કે બાપા શું કરવું, અહીંયા ભણાવો કે અમેરિકા ભણાવો? વાત બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે આમ દરેકને મુલાકાત આપતા હતા. એમાં પહેલા નંબર આ બાજુના ઘરવાળા છોકરાને એના છોકરા લઈને ગયા કે બાપા આનું રિઝલ્ટ આટલું આવ્યું છે, આવી રીતે અમે ભણીએ છીએ અને હવે અમારી ઈચ્છા છે ને એની ઈચ્છા છે કે અમે અમેરિકા મોકલીએ. ત્યારે તે વખતે આપ આશીર્વાદ આપો તો આપની મરજી હોય તો. સ્વામી કે ના, એને અમેરિકા નથી મોકલવાનો. હવે જો યાદ રાખજો, આપણે એક બહુ સમજવા જેવી બાબત છે. વ્યક્તિ જ્યારે મનના મિનારા તાણીને બેહે ને પછી એને જ્યારે સત્પુરુષ ના પાડે ને ત્યારે બહુ તકલીફ થાય કે નાના બાપા પણ ત્યાં વાંધો નહીં આવે, અમારે એના માસી પણ ત્યાં છે ને, માસા પણ ત્યાં છે ને, મામા પણ ત્યાં છે ને, આમ બધું આપણે કંઈક મનમાં તર્ક વિતર્ક કરવા માંડીએ. પણ હરિભક્તે કહ્યું કાંઈ વાંધો નહીં બાપા, આપ કયો એમાં અહીં ભણાવશું. એ નીકળી ગયા. પાછળ જે બીજા નંબર આ બાજુના ઘરમાં રહેતા હતા એ ભાઈ એના છોકરાને લઈને આવ્યા, પગે લાગી નીકળી ગયા. એણે માની લીધું કે આગળવાળાને પ્રમુખ સ્વામી મહારાજે જે ઉત્તર આપ્યો મારેલો છોકરાને લાગુ જ પડે, 2 હરખા છે, બેની જેને કહેવાય ટકાવારી સરખી છે, ઉંમર સરખી છે, અડીને રહીએ છીએ, 2 જણાને આવો વિચાર કરીને જ આવ્યા હતા કે અમેરિકા જવું એમ. એ પગે લાગીને આમ નીકળ્યા ને સ્વામી આમ ઇશારો કરીને બોલાય પાછા આવો કે. સ્વામી કે તારે કંઈ પૂછવું નથી કે? ચાલો એક વાત આપણે સમજી શકીએ, અંતર્યામી છે એની ના નથી. તો પ્રમુખ સ્વામી મહારાજે પાછા તો બોલાવ્યા, પણ પાછા બોલાવ્યા ભાઈ કે તારે પૂછવું નથી કે ના બાપા મને ઉત્તર મળી ગયો જોજો. અને કેટલાકને ઉત્તર આપ્યો ને તો કે બાપા ત્યાં જઈને હું શું કરું, તો હું કરવા જાય છે?
ત્યાં જઈને તારે શું કરવું છે, જાય શું કરવા, તારે જ કરવાનું હોય. જવાનું તને મેળ પાડી દે છે, તું જા, આવે બાકી કરવાનું તારે છે. એવાય પ્રશ્નો હોય. જોડે આને કીધું કે બાપા મને ઉત્તર મળી ગયો. કેમ ઉત્તર મળી ગયો? કે સ્વામી આને જે ઉત્તર, તમે જે ઉત્તર આપ્યો એ જ મારે, હું છોકરા નહીં ભણાવી. સ્વામી કે ના, તારે એને અમેરિકા મોકલવાનો. હવે વિચાર કરો, આ કોઈ જ આ લોકની વ્યક્તિની વાત નથી થતી. એ સંપૂર્ણપણે આપણે જાણીએ કે અક્ષરધામના પુરુષ હોય એ જ આવા ઉત્તર આપી શકે. બાકી અને ઉત્તર આપ્યા પછી મનમાં એમ થાય કે ના ના, એ બેન અહીં રાખ્યા હોત તો સારું, ભાઈબંધ હતા, જોડે રહેતા હતા, હારે ભણ્યા હોત તો સંસ્થામાં કાર્યકર બને. કંઈક આપણને આવા વિચાર આવે હો. ઘણી વખત અહીંયા આગળ બહુ વર્ષો સુધી ભણ્યા હોય ને તૈયાર થાય ને અને અમેરિકા જાય ને ત્યારે આપણે લે આપણે કાર્યકર ખોયો એમ આપણા મનમાં થાય. પણ ત્યાં જઈને ડબલ કરશે આપણને ક્યાં ખબર છે. આપણે એક નાની એવી સંકુચિત ભાવનાની અંદર રહેતા હોય છે. સત્પુરુષના દિલ કેટલા મોટા હોય છે, એ ભવિષ્યનું કેટલું જાણતા હોય છે. મારે તમને કહેવાનું છે કે વચનામૃતને તમે પૂછો કે આપણી આંખ ઉઘાડે, બીજે શું કરો બાપા મારો? મુક્તને મહારાજ છે એની ના નથી, પણ મુક્ત બનવું હોય, મુક્ત પંક્તિમાં બનવું હોય તો એના માટે મહારાજે વચનામૃતમાં શબ્દ વાપર્યો છે. માત્ર મુક્ત નથી લખ્યું. જેને અક્ષર મુક્તની પંક્તિમાં બળવું એને આ કરવું. પછી કરો ન કરો બે નંબરની વસ્તુ છે તમારે, પણ તમારે ભળવું છે શેમાં? તો કે અક્ષર મુક્તની પંક્તિમાં. અક્ષર મુક્તનો અર્થ શું થાય? ગોલોક મુક્ત એટલે ગોલોકનો ભગત થાય. એમ અક્ષર મુક્ત એટલે અક્ષરધામનો ભક્ત થાય. જવું છે બધાને અક્ષરધામમાં, પણ અક્ષર બ્રહ્મને કાપી નાખીને ડાયરેક્ટ મુક્ત અને મહારાજની વાતો કરનારો એક સંપ્રદાય અત્યારે બિલાડાના ટોપની જેમ ફૂલો ફાલ્યો છે. આપણને શું દ્વિધા થાય કે હવે આ કરવું કે આ કરવું, મારું સારું હો, ડાયરેક્ટ માતા ગોઠ જ નહીં. આપણે મહારાજને મુક્ત અવર ભાવની અંદર મંડી જઈએ. અરે ભાઈ શું અવર ભાવ? દેહના ભાવ તોડી નાખે છે, ભૂખા કાઢી નાખે એમ છે. આ ભલ ભલાને દેહના ભાવ નથી નડતા, પણ સ્વામી કે દેહના ભાવને ટાળવા હોય, બ્રહ્મરૂપ થવું હોય તો એક જ માત્ર અને માત્ર મહારાજ કે એકાંતિક થકી એકાંતિકનો ધર્મ સિદ્ધ થાય અને બ્રહ્મરૂપ એવા જે સત્પુરુષ મળે તો જ બ્રહ્મરૂપ થવાય, તો જ અક્ષરરૂપ બનાય અને તો જ અક્ષર મુક્તની પંક્તિમાં બેસી શકાય. આટલું બધું દિવ્ય વચનામૃત આપણને આપ્યું છે. તો મારે તો બીજું કાંઈ લાંબુ કહેવું નથી, પણ આ વખતે કરુણા કરીને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે રાજકોટના સમયની અંદર વચનામૃતના ઉદ્ઘોષ કર્યો, એટલે દ્વિશતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કર્યો. આપણે બધા વાંચીએ છીએ ને આપણે પૂછીએ તમે વાંચો? હા હા સ્વામી, રોજ 2 વચના વાંચી નાખવું એટલે વાત પૂરી થઈ ગઈ, વાંચી લેવાનું. પણ સ્વામી કે એની અંદરથી એક જ વચનામૃત રોજ વાંચો ને, પણ એવી રીતે વાંચો, એનું મનન નિધિધ્યાસ ચિંતન કરો. આમાં કયો શબ્દ મને લાગુ પડે છે? તમે કોઈ પણ રેડીમેડ સ્ટોર કપડાની દુકાનમાં જાઓ તો કયું કપડું તમને ફિટ થાય છે? ઘણી વખત શું પૂછાય, ઓલા તરત જ કાઉન્ટર ઉપર બોલે પૂછે કે ભાઈ કેટલી કમર, એટલે એ કમર વાળો કે ભાઈ મારી 32, તો 32 પ્રમાણે જ કાઢે, પણ તે 20નું કાઢીને આપે તો એને કામમાં નથી જ આવવાનું. છે કેટલાય કપડા. એમ સ્વામી કે વચનામૃતની અંદર ઉત્કૃષ્ટ શબ્દ. ભગવાન સ્વામિનારાયણે ક્યાંય કૃષ્ણ નારાયણની વાત કરી, નરનારાયણની વાત કરી, લક્ષ્મીનારાયણમાં દરબારમાં બેહીને વાત કરી, ગોપીનાથના મંદિરમાં બેહીને વાત કરી, બધું બરાબર છે. પણ આપણા ઉત્કૃષ્ટ શબ્દ કયા? મહારાજે મધ્યનું 9મું વચનામૃત કહ્યું કે બીજા અવતાર જેવા જો અમને જાણે તો દ્રોહ કર્યો કહેવાય. આ કોઈ આપણા શબ્દ નથી, ભગવાન સ્વામિનારાયણના બોલેલા છે. એનાથી આગળ મધ્યના 13ના વચનામૃતમાં મહારાજ પોતે કહે છે, અને એનાથી આગળ આપણને એટલી બધી અદભુત વાત કરતા છેલ્લાના 38માં કહે છે મહારાજ કે જે અક્ષરધામને વિશે દિવ્ય સ્વરૂપ છે તમારી સભામાં પ્રત્યક્ષ પ્રમાણ તમારી સામે બેઠું છે. આપણી સામે જ્યારે આપણને કહે ત્યારે આપણે વિચાર કરવાનો કે આવી અદભુત વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ભગવાનના મહિમાની, સંતના મહિમાની અને આધ્યાત્મિક વિવેકની પણ વાત લખી છે. આ તો આના ઉપર તો વર્ષો સુધી પારાયણો કરીને તો પણ ખૂટે એવું નથી. પણ મહંત સ્વામી મહારાજની રુચિને આજ્ઞા છે કે આપણે બધાએ ઘરે બેસી શાંતિથી વાંચવું. નવરા પડ્યા હોય, આ બધા જ સિનિયર સિટીઝન છે. હવે તમારે મોબાઈલ ખોલીને નહીં બે જાઓ ને કે બેટા તું ત્યાં શું કરે, ત્યાં અત્યારમાં નાસ્તો છે નો કર્યો, ભાઈ જે કર્યો એ ખાધું છે ને, અને નહીં ખાધું તો ખાશે. હવે એની આપણે લપચપ્પણમાં પડવા નહીં. પણ સ્વામી કે આપણે મોબાઈલની અંદર વચનામૃતની એપ્લિકેશન નાખી અને તમે પહેલું વચનામૃત ખોલો અને પછી ફરી ટીક કરો તો એના ઉપર તમને જેટલું મનન જોઈએ બધું જ લખેલું કમ્પ્લીટ આવે છે. તો એ ખોલીને આપણે કરીએ એ પ્રકારની બળબુદ્ધિ શક્તિ મળે. એ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.